એરંડા બિયારણ રેશન દુકાનદારોને મોટી રાહત. રાજ્ય સરકારે કમિશનમાં ₹35નો વધારો કર્યો. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અંત્યોદય અન્ન યોજના AEY અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ PHH હેઠળ અનાજનું વિતરણ કરતા વાજબી ભાવની દુકાનના સંચાલકોને ચૂકવાતા કમિશનમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ હવે પ્રતિ ક્વિન્ટલ ઘઉં અને ચોખાના વિતરણ પર મળતું કમિશન ₹150માંથી વધારી ₹185 કરવામાં આવ્યું છે. આ વધારો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. આ નિર્ણયથી રાજ્યની 17,000થી વધુ વાજબી ભાવની દુકાનોના સંચાલકોને સીધો લાભ મળશે. વધારેલા કમિશન માટે રાજ્ય સરકારે ₹67.20 કરોડની જોગવાઈ કરી છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.